જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હવે આજે જે વિડીયો મૂકું છું ને એ એક ગધેડાનો વિડીયો છે. ગધેડો એટલા માટે કે ભણેલ ગણેલ હોય અને હારી હારી વાતો કરતા હોય મોટી મોટી, અને નાની એવી અમુક બે ચાર વસ્તુ ખ્યાલ ન હોય તો એને ગધેડાથી વિશેષ કાંઈ કહી ન શકાય. હવે ગધેડો એટલા માટે કે કાલે આ ગધેડાએ વસંતભાઈ ચાવડાને ફોન કર્યો હતો, અને સત્તાધારનું હમણાં એક પ્રકરણ ચાલે છે, તો એ બાબતે વિજય બાપુની સાઈડ લઈ અને ફોન કર્યો હતો. એની યારે મને કોઈ વાંધો નથી, વિજય બાપુની સાઈડ લે કે ગમે એ કરે, એની યારે મને કોઈ નિસ્બત નથી. પણ હવે 3-4 વખત ગેરબંધારણીય શબ્દ એણે વાપર્યો, એટલે મેં એ ભાઈને આજે સવારે ફોન કર્યો હતો. તો મેં એને એવું કીધું કે તમે આવી રીતે આવું બોલ્યા છો, તો મને કીધું બોલાય જ ને એમાં શું વાંધો, કે એ તો હું અત્યારે બોલું છું એમ. એટલે પછી મેં એને એવું કીધું, મેં કીધું કોઈ વાંધો નહીં, તો તમે મને બોલીને કહો કે તું આવો છો એમ, એવું કહે એટલે તમને ખબર પડે. એટલે તો પછી ભાઈની ફાટી, પછી ફોન કાપી નાખ્યો. પછી બીજી વાર ફોન કર્યો, 2-3 વખત રિંગ કરી, ચોથી રિંગે પાછો ફોન ઉપાડ્યો. એટલે મને કે સાંજે ફોન કરો ને અત્યારે આમ નથી ને તેમ નથી, હું તારી જેમ નવરો નથી. હા, તું નવરો નહોતો એટલે જ તે ફોન કર્યો હતો, અને એટલે જ તું બધી હોશિયારી મારતો હતો ફોન કરીને. એટલે આપણે જો એટલા બધા નવરા ન રહેતા હોય અને એટલા બધા કામની પૂછડી હોય આપણે, તો આપણે આપણું કામ કરાય, ધંધો કરાય અને એ કરી ખવાય. અને આપણે કોકના ચાળા લેવા ન જોઈએ. આપણે કોકને આંગળી કરી તો કોક આપણે આંગળી કરે, નહીંતર આપણી કોઈ આંગળી ન કરે. એટલે હવે અને બીજું આ ભાઈનું કહેવું એવું છે કે અમે તમારા ગામમાં હરિજન જ કહીએ છીએ. તો આ ભાઈ જે છે ને એ સત્તાધારની આજુબાજુમાં કંઈક ઈશ્વરીયા આવ્યું છે, અને આ ભાઈ ઈશ્વરીયાના છે. તો ત્યાં કોઈ આજુબાજુના જે કોઈ માણસ હોય ને, તો એ આને છે જરીક ફોન કરો ને અને સમજાવો કે આવું બોલાય કે ન બોલાય, અને બોલીએ તો આમાં ફિટ થઈ જાય કે ન થઈ જાય. બરાબર? તો પાછળ આનો જે ઓડિયો છે ને, 2 વખત વાત થઈ હતી, બે ઓડિયો મૂકું છું, તો સાંભળજો અને આને જરીક ફોન કરજો એટલે આને ખ્યાલ આવે કે એવું બોલાય કે ન બોલાય. બરાબર? સારું, ચાલો. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હલો, કોણ બોલો? વાસુરભાઈ બોલો. ભાવનગરથી વાત કરું છું, અંકિત વાઘેલા. બોલો. તમે કાલે ઓલા વસંતભાઈ વાત કરી હતી. હા, તો એમાં તમે 3-4 વખત તમે જ્ઞાતિ વિષયક શબ્દ તમે બોલ્યા છો. હા, તો એ શું કામ બોલ્યા? કોણ બોલ્યું? તમે. વિડિયો આવી ગયો? હા, હા, બોલો ને. મેં હે હરખો આવી ગયો તો એટલે હરખો સાંભળીને જ ફોન કર્યો. તમે હરિજન એવું તમે 4 વખત બોલ્યા છો સાહેબ. હરિજન તો કહેવાય ને, કઈ ના ના, નો કહેવાય. અરે તો પણ કયો તો, હાલો મને કયો. હરિજન અમે કાંઈ હરિજન એમ નહીં, તમે મને એમ કહો કે તું હરિજન છો, એમ કહો મને. હાલો, મેં ક્યાં, મારે ને તમારે કાંઈ હૈયારું છે? આપણે તો હૈયારું ન હોય તો પણ હું લેવાનું બોલો છો તમે? અમે અમારા ગામમાં છે ને ભાઈ. એ તમારું ગામ ભારત દેશમાં આવે કે ભારત દેશની બહાર છે? ભારત દેશમાં જ છે. હા, તો બધે કાનૂન લાગે. બરાબર? હરિજન શબ્દ નથી બોલાતો, એટલે હવે માપા રહેજો. હા હા. કોને? હેલો. હા, કેમ ફોન કાપીને છો? ભાઈ તમે સાંજે ફોન કરજો, ટાઈમ નથી. હો, સાંજે એટલે ક્યારે? તમે પી જાવ ત્યારે? હું પી જાય? હા, તમે એમ કહો સાંજે ફોન કરજો એટલે પૂછું તમને. એટલે કોણ પી જાય? તમને એમ પૂછું છું, સાંજે ક્યારે ફોન કરું? તમે પી જાવ પછી? એમ નહીં, પી કોણ જાય છે એમ હું તમને પૂછું છું. હા, તો સાંજે કરજે મારો ભાઈ. હે? સાંજે. હો, હા, તો સાંજે ઉપાડી ને પાછો તું. હા હા, તો ઉપાડજે ફોન પાછો. હો ને? હા. એ મૂકી દે હવે, લે રાખી દે. તું મૂક દે. હું લે મૂકી દઉં. તું મૂક દે પછી. તને બીક લાગતી હોય તું મૂકી દે. પણ એલા હું મારા કામમાં સૌ તારી જોડે તો નવરા છું. પણ તો આપણે તો નવરા ન હોય તો આપણે કોઈને ફોન જ ન કરે ને આપણે એવું ન ફોનમાં